નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાયના દાખલાના સોલ્યુશન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1, માનવમાં પગ આગળ લોહીનું દબાણ મગજ આગળ હોય એ કરતાં વધુ હોય છે. સિમ્પલી મનુષ્યની રચના. ક્વેશ્ચન એ, મનુષ્યની રેખાકૃતિ આપણે દોરીએ તો આ રીતે મનુષ્યની રેખાકૃતિ તો અહીંયા સંદર્ભ સપાટી જમીન છે. જમીનથી આ ઊંચાઈ છે એ h જેટલી છે. તો ઓબ્વિયસલી અહીંયા ધારો કે દબાણ P1 છે, અથવા હું અહીંયા લખું છું કે P હેડ, તો આટલી જે સ્થિતિ છે એને અનુરૂપ દબાણ કેટલું થશે તો કે ρgh. તો P લેગ, લેગ પાસેનું ટોટલ દબાણ તો કે P હેડ વત્તા ρgh, અર્થાંત લેગ પાસેનું દબાણ હેડ કરતાં વધારે થાય. આંકડાકીય રીતે આ સંબંધ સમજવું. ઉદાહરણ તરીકે આ 10 છે તો આ શું છે તો કે 7 + 3, તો 10 એટલે P લેગ એ મોટા છે, 7 એટલે કે P હેડ કરતાં. બીજું, વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટર છે, તેમ છતાં 6 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટી અને કેમ અડધું થઈ જાય છે તો કે વાતાવરણના દબાણ માટે આપણી પાસે બેઝિક સમીકરણ છે ρgh. હવે આની મુજબ વાત કરીએ તો આ પૃથ્વીની સપાટી એટલે જમીન છે. વાતાવરણ ભલે 100 કિલોમીટર સુધી હોય, વાતાવરણ 100 કિલોમીટર સુધી છે, પણ અહીંયા ઘનતા છે એ ρ છે. તો એવું જોવા મળે છે કે 6 કિલોમીટર ઊંચાઈએ ઘનતા છે એ ρ/2 થઈ જાય છે. તો જમીન ઉપર ધારો કે આ વાતાવરણ દબાણ ρgh છે, તો આ જગ્યાએ દબાણ ઘનતા છે એ ρ/2 થઈ ગઈ હોય તો P1/2 ρgh એટલાની બરાબર P1 મૂકી દે તો P1/2 ઘનતાને કારણે અડધું થઈ જાય છે. ત્રીજું, દબાણ એ બળ ભાગ્ય ક્ષેત્રફળ છે. દબાણની વ્યાખ્યા શું છે તો કે દબાણ એટલે બળ ભાગ્ય ક્ષેત્રફળ. હાઇડ્રોસ્ટેટિક દબાણ એ અદિશ રાશિ શા માટે છે? તો આપણે દોરેલી એક આકૃતિ યાદ કરી. આ પાત્ર છે અને એમાં તરલ ભરેલું છે. આ રીતે તરલ ભરેલું છે. તો એમાં કોઈ પણ વિભાગ ધારો, ઉદાહરણ તરીકે તમે આવો વિભાગ ધારો છો પાસ્કલના નિયમ માટે, તો આપણે એવું દર્શાવ્યું હતું કે દબાણ અહીંથી લાગે છે, અહીંથી લાગે છે, અહીંથી લાગે છે. અર્થાત દબાણ માટેનું જે બળ છે, દબાણના સમીકરણમાંથી બળ આવે છે એ દરેક દિશામાં હાજર છે. અને એટલે કોઈ ચોક્કસ દિશા છે એ નથી, ચોક્કસ દિશા નથી. એટલા માટે અહીંયા દબાણ છે આ કેસમાં, તરલના કેસમાં એને અદિશ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2, પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ ગુરુકોણ છે? પાણીનો કાચ સાથેનો સંપર્ક ગુરુકોણ છે. જ્યારે પાણીનો કાચ સાથેનો, ક્વેશ્ચન નંબર 2, પારાનો કાચ સાથેનો સંપર્ક કોણ ગુરુકોણ છે? જ્યારે પાણી માટે એ લઘુકોણ છે. હવે આ સપાટી માટે આપણે જ્યારે દોરીએ તો કોઈ પણ સપાટી ધ્યાનમાં લઈએ. ધારો કે આ સપાટી છે અને કોઈ કણ છે એ આ રીતે રહેલો છે. હવે એના માટે આપણે શું શું વ્યાખ્યાયિત કરી શકીએ એની વાત કરીએ. તો અહીંયા છે એ તરલ છે એ હવાના સંપર્કમાં છે એટલે SLA. અહીંયા સપાટી છે એ હવાના સંપર્કમાં છે એટલે SSA. અને અહીંયા તરલ અને ઘન સપાટી એકબીજાના સંપર્કમાં છે એટલે SSL. અને જે અંદરની બાજુ ખૂણો રચાય છે એને આપણે થીટા કહીએ છીએ. અને આના પરથી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ SA ડાબી બાજુ, જમણી બાજુ SSL, અને આ ઘટક પણ ત્યાં લઈએ એટલે SLA cos થીટા. જ્યારે પ્રાયોગિક રીતે મૂલ્યો ચેક કરવામાં આવે છે ત્યારે એવી ખબર પડી
કે પેલું કોમ્બિનેશન શું છે? પારો અને કાચ. બીજું કોમ્બિનેશન શું છે? તો કે પાણી અને કાચ. જ્યારે આ મૂલ્યો ચેક કરવામાં આવ્યા ત્યારે શું ખબર પડી? તો કે એસ એટલે સોલિડ, ઘન અને પ્રવાહી, વચ્ચે લાગતું પૃષ્ઠતાણ એ નાનું છે. કોના કરતા? તો કે SL એટલે સોલિડ અને લિક્વિડ, ઘન અને પ્રવાહી કરતા, એના કરતા નાનું છે. આનો અર્થ શું થાય? તો કે આનો અર્થ એવો થાય કે SA માઇનસ SSL લેસ ધેન 0. હવે અહીંયા આ મુજબ આને ડાબી બાજુ લઈ લઉં તો અહીંયા બાકી શું વધશે? SLA cos થીટા લેસ ધેન 0, એટલે cos થીટા લેસ ધેન 0. cos થીટાની કિંમત ક્યારે ઋણ હોય? તો કે થીટા છે એ 90 ડિગ્રીથી 180 ડિગ્રીની વચ્ચે હોય ત્યારે. એટલે એના પરથી એવું નક્કી થયું કે આ ખૂણો ગુરુકોણ બને. આ પ્રાયોગિક પરિણામો છે. એવું જ પાણી અને કાચ માટે એવી ખબર પડી કે SA છે એ ગ્રેટર ધેન છે SSL. એટલે સીધા આ સ્ટેપ ઉપર આવીએ તો અહીંયા આપણને ખબર પડે કે cos થીટા ગ્રેટર ધેન 0. cos થીટા ધન ક્યારે હોય? તો કે 0 થી 90 ની વચ્ચે હોય ત્યારે. અને એના ઉપરથી આપણે નક્કી કર્યું કે આ જે ખૂણો બને છે એ કેવો બને છે? લઘુકોણ. એટલે જે કંઈ પણ લઘુકોણ કે ગુરુકોણ બનવાની વાત છે એ SA એટલે ઘનના હવા સાથે અને ઘનના પ્રવાહી સાથેના સંપર્કમાં રહેલા દ્રવ્યોના પૃષ્ઠતાણને આભારી છે. ક્વેશ્ચન નંબર બીજો, સ્વચ્છ કાચની સપાટી પર રાખેલ પાણી ફેલાઈ જાય છે ત્યારે સપાટી પર પારો બુંદ રચે છે. આ જ વાત છે. એટલે આનો આધાર આ ફેલાઈ જાય છે. એટલે આ કોની વાત આવી? પાણીની. અને બીજો કેસ શું છે? તો કે પારો છે. પાણી અને પારો સ્થિતિઓ મુજબ લઈએ તો આવું કંઈક થાય. SA અને SSL આની સરખામણી કરીએ તો ગ્રેટર ધેન SSL હતું. આ કેસમાં SA લેસ ધેન SSL હતું. અર્થાત હવા છે એના વડે પૃષ્ઠતાણ વધુ લાગે છે કોની સરખામણીમાં? પ્રવાહી. ઘન પદાર્થ પર હવા વધુ પૃષ્ઠતાણ લગાડે છે અને ઘન પદાર્થ પર પ્રવાહી ઓછું પૃષ્ઠતાણ લગાડે છે. એટલે આ સ્થિતિમાં થીટા લઘુકોણ છે અને અહીંયા થીટા ગુરુકોણ છે. અને થીટા લઘુકોણ હોય એટલે તરલ શું કરે? તો કે તરલ અને ઘન એકબીજાને આકર્ષે. તરલ અને ઘન એકબીજાને આકર્ષે. આ કેસમાં શું થાય? તો કે એકબીજાને અપાકર્ષે છે. આકર્ષે એટલે ધારો કે પ્રારંભમાં આપણે આ રીતે આની ઉપર ટીપું મૂકીએ તો આ રીતે ટીપું મૂકેલું છે. હવે બધોય ઘન સપાટી છે એ આને આકર્ષે એટલે આ બધાય કણોને એકબીજા પર અહીંયા ઘન સપાટી છે આને આકર્ષે એટલે હવે શું થાય? તો કે આ તરલનો ઉપરનો ભાગ છે એ આ બાજુ જતો જશે, આ બાજુ ખેંચાતો જશે. એટલે હવે એને કારણે આ જે બુંદ છે એની રચના કેવી થશે? તો કે આ પ્રમાણે થશે, રેલાઈ જશે, ફેલાઈ જશે. અને અહીંયા શું થશે? તો કે અહીંયા તમે સપાટી ઉપર ધારો કે આવી રીતે કોઈ કણ મૂકો છો તો અહીંયા શું થશે? તો કે એને અપાકર્ષે છે. આમને રહેવા માટે ધક્કો દેવાય, અપાકર્ષે છે. એટલે આ જેમ છે એમના બુંદ તરીકે જળવાઈ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સી, પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. હવે પ્રવાહી છે એના માટે આપણે પૃષ્ઠતાણની વ્યાખ્યા શું કરીશ? તો કે પૃષ્ઠતાણ S = F/2L. અને આપણે 3 આકૃતિઓ દોરી હતી, ટેક્સ્ટબુકમાં નહોતી. શોર્ટમાં 3 કિસ્સા યાદ દેવડાવું. 3 મુક્ત સપાટી દોરી હતી અને એમાં કાલ્પનિક રેખાઓ લીધી હતી. એક સેન્ટરમાં લીધી હતી, એક સાઈડમાં ને એક સાવ સાઈડમાં. અને એ જે લંબાઈ હતી એ L જેટલી હતી. એટલે આમાં ક્યાંય ક્ષેત્રફળ આવતું જ નથી. એટલે આપણે કહેશું એથી સ્વતંત્ર છે. પણ કોના પર આધાર રાખે? તો કે આધાર 2 બાબતો ઉપર રાખે. એક તાપમાન ઉપર
અને બીજું દ્રવ્ય પર. દ્રવ્ય તરીકે પાણી છે, પારો છે, આ બધી બાબતો ઉપર આધાર રાખે. ડી, ડિટર્જન્ટમાં ઓગાળેલા પાણીને નાના સંપર્ક કોણ હોય છે? ડી. હવે થીટા નાના છે, થીટા નાના એટલે કોસ થીટાની કિંમત કેવી મળે? ધન. હવે આપણી પાસે સૂત્ર છે 2s/a ઇઝ ઇક્વલ ટુ ρHg. આ સૂત્ર શું દર્શાવે છે? તો કે 2s/a અને આને કોસ થીટા વડે ગુણી નાખી તો h ઇઝ ઇક્વલ ટુ 2s કોસ થીટા અપોન a ρ g. કોસ થીટા ધન છે, બીજું નાનો કોણ. શું કીધું છે? નાનું. હવે જો આ સમજવા જેવી વાત છે. કોસ 0 કેટલા થાય? 1. કોસ 30 કેટલા થાય? √3/2 એટલે એપ્રોક્સિમેટલી 0.85. કોસ 45 એટલે 1/√2 એપ્રોક્સિમેટલી 0.7. કોસ 60 1/2 0.5. આ શું દર્શાવે છે? ધ્યાનથી જોવો. થીટાની કિંમત વધી, થીટાની કિંમત વધી. કેટલી થઈ? 0 માંથી 30, 30 માંથી 45, 45 માંથી 60. તો કોસ થીટાની કિંમત શું થઈ? ઘટી. આ શું દર્શાવે છે? તો કે થીટા નાનો, આપણને અહીંયા નાનો રાખવાનો જ કીધો છે ને, તો કોસ થીટા મોટો. કોસ થીટા મોટો તો h મોટા. હવે આનો ફાયદો શું છે? તો કે ડિટર્જન્ટને શું કરવાનું હોય? તો કે કપડાં છે એમાં રેસાઓની ગોઠવણી જ હોય આ રીતે. હવે છિદ્રની વધારેમાં વધારે ઊંચે ચડી શકે. આ રીતે ધારો કે જાળીઓ છે, આ રીતે જાળીઓ ગોઠવાયેલી છે, પણ અહીંયા એ સંપર્કમાં આવે ત્યારે વધારે ઊંચે ચડી શકે. તો તરલ જેટલું વધારે ઊંચે ચડશે એટલું એ મેલને ખેંચી લેશે. છિદ્ર પૂરેપૂરું કવર કરી લે, છિદ્રમાંથી પૂરેપૂરો મેલને ખેંચી લે. એ માટે એ જેટલું નાનું એટલું વધારે સારું. બાહ્ય બળની અસર હેઠળ ન હોય તેવું પ્રવાહી બુંદ હંમેશા ગોળાકાર હોય છે. તો આપણે મુદ્દા ઉપર જોઈએ કે મુદ્દો શું દર્શાવે છે. અગેન આપણે જે 3 આકૃતિ લીધી હતી એને હું દર્શાવું. 1, 2 અને 3. એમાં 3 કાલ્પનિક જગ્યાઓ હતી. 1, 2 અને 3. આ કેસમાં આપણે એવું કીધું હતું કે આ જે સપાટી છે એના પર લાગતું સમેશન ઓફ પરિણામી બળ 0 છે. અહીંયા F હું ઉદાહરણ તરીકે 5 ન્યૂટન લઉં. ટૂંકમાં આના કરતાં વધારે છે અને આમાં તો મેક્સિમમ હતું 10 ન્યૂટન. આનો અર્થ શું થાય? તો કે અહીંયા જે કણો આવેલા છે ને એ બધાઈને ખેંચે છે. કોણ ખેંચે છે? તો કે વચ્ચેની સપાટી ખેંચે છે. અને ખેંચીને શું કરવા પ્રયત્ન કરે? તમે નજીક આવતા રહ્યો. અહીંયા જે છે એને નજીક આવવા માટે કહે છે. નજીક આવવા માટે કહે છે. નજીક આવવા માટે કહે છે એનો અર્થ શું છે? તો કે આને ક્ષેત્રફળ કેવું થાય? તો કે ઓછું થાય. એક જગ્યાએ ઘણી બધી વસ્તુઓ પડેલી હોય ને તમે બધાને એકબીજાની નજીક ગોઠવો તો એ વિસ્તાર છે એ ઘટી જાય, ઓછું ક્ષેત્રફળ થાય. અર્થાત પૃષ્ઠતાણને અનુરૂપ બળ લાગે છે એ શું કરે છે? તો કે ક્ષેત્રફળ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. હવે એક જ સરખા પરિમાણ ધરાવતા આ એક ચોરસ છે અને એ ચોરસની અંદર હું એક ગોળ દોરું છું. સરખું જ પરિમાણ છે. ચાલો, ચોરસની અંદર મેં શું દોર્યું? ગોળ દોર્યું. ચાલો, આ ત્રિજ્યા સરળતા માટે હું 1 મીટર લઉં છું. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ચોરસનું ક્ષેત્રફળ થાય L² એટલે 1 મીટર સ્ક્વેર. હવે ચોરસનું ક્ષેત્રફળ ત્રિજ્યા 1 મીટર છે એટલે આ ટોટલ 2 મીટર થાય. એટલે આ થયું 2² 4 મીટર સ્ક્વેર. હવે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² એટલે 3.14 મીટર સ્ક્વેર. આ શું દર્શાવે છે? તો
તો કે વર્તુળનું ક્ષેત્રફળ નાનું છે કોના કરતાં, તો કે એના જ જેટલું પરિમાણ ધરાવતા ચોરસ કરતાં. તમે ત્રિકોણ લઈ લ્યો, બીજું કોઈ પણ આકાર લઈ લ્યો, પણ એક સરખા પરિમાણ ધરાવતા બધાય આકાર દોરશો, એમાં સૌથી ઓછું ક્ષેત્રફળ કોનું થાય? વર્તુળનું થાય. અને એની ઈચ્છા કેવી છે? તો કે એનું ક્ષેત્રફળ લઘુત્તમ રહેવી ઈચ્છા છે, એટલે સંકોચે છે. જો દૂર છે ને એને નજીક બોલાવી લે છે. એટલા માટે આકાર હંમેશા કેવો હોય છે? ગોળાકાર. નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલા નંબર 3ની વાત કરીએ. પ્રવાહીનું પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે. હવે પ્રવાહીને જ્યારે તમે ગરમ કરો છો, સાંભળજો, પ્રવાહીને ગરમ કરો છો ને એટલે એને ઉષ્મા ઉર્જા મળે, અને એ પોતાની રીતે પોતાને ઉર્જા મળે ને એટલે પોતાની રીતે ગતિ કરવા માંડે. એટલે હમણાં જ આપણે જે આકૃતિ દોરી હતી એ વાતની અહીંયા આપણે ચર્ચા કરીએ. અહીંયા જે સાઈડમાં રહેલા કણો છે એની ઉપર આ તરફ બળ લાગતું હતું અને એને સેન્ટરમાં લાવવાનો પ્રયત્ન થતો હતો. હવે આ કણ પાસે તાપમાનને કારણે, ઉષ્માને કારણે ઉર્જા આવી ગઈ, તો આ બળ લગાડે તો એને મચક દેશે નહીં, અર્થાત સંકોચાવાનું વલણ ધરાવે નહીં. બીજી રીતે કોઈ પણ પદાર્થ છે ને તમે ગરમ કરો ને એટલે એનું કદ વધે. ગરમ કરીએ એટલે કદ વધે, મોટો થાય. એટલે શું થશે? તો કે આને કારણે ક્ષેત્રફળ છે ને એ વધશે. આ પૃષ્ઠતાણ શું છે? તો કે ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ છે. જો ક્ષેત્રફળ વધે છે તો આખો ગુણોત્તર પૃષ્ઠતાણનો શું થાય છે? ઘટે છે. એટલે જવાબ આવશે ઘટે છે. નેક્સ્ટ, વાયુઓની શ્યાનતા તાપમાન સાથે. તો પ્રવાહીની શ્યાનતા તાપમાન સાથે આપણને ખબર છે, ઘી છે એને તમે એમનેમ જમીન ઉપર રેડો અને ગરમ કરીને રેડશો તો ફટાફટ લસરવા માંડશે, એટલે કે શ્યાનતા ઘટી ગઈ. એટલે પ્રવાહી માટે તો કે ઘટે, વાયુ માટે ઊંધું, અસ્તવ્યસ્તતા વધી જાય છે એટલે વધે છે. આકાર સ્થિતિસ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થ માટે આકાર વિરૂપક બળ ખાલી જગ્યાને સમપ્રમાણમાં, જ્યારે પ્રવાહીઓ માટે તે ખાલી જગ્યાને સમપ્રમાણમાં હોય. ઘન પદાર્થ માટે એટલે ચેપ્ટર નંબર 9, અને પ્રવાહી એટલે કે તરલ ચેપ્ટર નંબર 10. તો શ્યાનતા ગુણાંક વ્યાખ્યાયિત કર્યું હતું ત્યારે આપણે શું લીધું હતું? આકાર વિકૃતિનો દર. એટલે પ્રવાહી માટે આકાર વિકૃતિનો દર લેવાનો, કારણ કે એમાં બદલી જ રાખે. અને ઘન માટે શું આવે? આકાર વિકૃતિ. નેક્સ્ટ, સ્થાયી વહનમાંના તરલ માટે સંકુચિત ભાગ આગળ વહનની ઝડપમાં વધારો. નળી આડો અંગૂઠો રાખી દે, બહાર આવતું પાણી વધી જાય. કોને કારણે? સાતત્ય સમીકરણ એટલે દળનું સંરક્ષણ. આપણે એવું કીધું હતું ને કે એકમ સમયમાં દળ, એને કીધું દળ ફ્લક્સ એક જ સરખું નીકળે, અથવા એક છેડેથી જેટલું દળ અંદર દાખલ થાય એટલું જ બીજે છેડે નીકળી જાય. એટલે દળના સંરક્ષણને આભારી છે. નેક્સ્ટ, 5મું, પવનની ટનલમાં વિમાનના નમૂના માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય છે તે વાસ્તવિક વિમાન માટે તે જ ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તેના કરતાં મોડેલ એટલે ટેમ્પરરી પ્રયોગ કરવા માટે નાનકડું વાતાવરણ દર્શાવ્યું એની વાત છે. તો ત્યાં જે પવનની ટનલ રાખી હોય, હવે એ નાનકડા લિમિટેડ એરિયામાં હોય. આપણા ક્લાસરૂમમાં, લેબોરેટરીમાં પવનની ઝડપ હોયનું શું હોય, અને જ્યારે વાસ્તવિક વિમાન જે ઊંચાઈ ઉઠતું હોય ત્યાં તો ખૂબ વધારે હોય. એટલે ત્યાં જે પ્રક્ષુબ્ધતા હોય એ પ્રમાણમાં વધુ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10.4. કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવા માટે તેના પર ફૂંક મારવી પડે. પર એટલે ઉપર ફૂંક મારવી પડે, નીચે નહીં. ક્યારે? કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવો છે ત્યારે. હવે સોલ્યુશન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર A. આ કાગળનો ટુકડો આપણે દર્શાવીએ અને ભૌતિક રાશિઓની વાત કરીએ. અહીંથી જે દબાણ લાગે છે એને હું P1 કહું, અહીંથી જે દબાણ લાગે છે એને P2 કહું. એને પોતાનું કંઈક દળ હશે, અવગણ્ય હશે, mg કહું. સંતુલન હોય, mg નીચે લાગતું હોય. સંતુલન હોય ત્યારે શું થાય? તો કે સંતુલન સ્થિતિએ P1 અને mg એક જ દિશામાં છે, ઇઝ ઇક્વલ ટુ P2. હવે સમક્ષિતિજ રાખવા કરતાં અહીંયા સારો શબ્દ એ છે કે તમારે સમક્ષિતિજ ઉંચકવો છે, ઉપર લઈ જાઓ છો. ઉપર લઈ જવા માટે, ઉંચકવા માટે
P2 ને વધારો, આ એક રસ્તો, અથવા P1 ને ઘટાડો. P2 ને વધારો અથવા P1 ને ઘટાડી નાખો. mg ને કાંઈ નહીં કરી શકો કારણ કે એ તો ટુકડાનું દળ છે. તો નિયમ શું છે? તો કે નિયમ એવો છે, આ સમસ્થિતિજ ટુકડો છે એટલે સમસ્થિતિજ હોય ને, સમસ્થિતિજ માટે આમ તો ટોટલ 3 વસ્તુ P + 1/2 ρv² + ρgh = અચળ. પણ સમસ્થિતિજ સપાટી કહે એટલે I પરિબળ નીકળી જાય કારણ કે ઊંચાઈ બદલવાનો પ્રશ્ન જ નથી આવતો. હવે આપણો ટાર્ગેટ છે દબાણ, નીચેનું દબાણ ઘટાડો અને કા ઉપરનું વધારો, આ બેમાંથી એક. હવે આપણને કીધું છે ઉપર ફૂંક મારવી પડે, તો ઉપર ફૂંક મારવી પડે એની વાત કરીએ તો ઉપરનું અવલોકન કરીએ. ઉપર શું છે? P1 છે. ચાલો P1 ને ઘટાડું. P1 ને જો હું ઘટાડું છું તો આ સરવાળો અચળ જાળવી રાખવા માટે વેગ છે એ વધારવો પડે. અને વેગ કેવી રીતે વધારવાનો? ફૂંક મારીને. એટલા માટે જો તમે કાગળના ટુકડાની ઉપર ફૂંક મારો ને તો એના ઉપર આવવાના ચાન્સીસ વધી જાય. તરલના નિયમ છે ને જાદુગર જેવા. ખરેખર આપણને એમ થાય કે નીચેથી આપણે ફૂંક મારીએ, પણ એવું નથી. સીધી સમસ્થિતિ દિશામાં ઉપરથી ફૂંક મારો એટલે પવનનો ટુકડો સમસ્થિતિ રીતે ઉંચકાઈ જશે, ઉપર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે આપણે પાણીના નળને આપણી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી પાણીનો વેગ વધી જાય છે. આ તો સામાન્ય સિદ્ધાંત થયો. ક્વેશ્ચન નંબર B, સાતત્ય સમીકરણ એની જ વાત કરી. સાતત્ય સમીકરણ શું છે? તો કે A અને V ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર અચળ હોય છે. તમે નળની આડી આંગળીઓ રાખી દીધી એટલે કે A ઘટાડી નાખ્યું તો શું થાય? તો કે V ચલે છે, અથવા તો આવી રીતે લખી શકાય V = અચળના છેદમાં A. તમે A છેદ ઘટાડી નાખો છો તો વેગ શું થશે? વધી જશે. એટલે વેગવંતો ધારો ઘસી આવે છે. ક્વેશ્ચન C, ઇન્જેક્શન આપવામાં ડોક્ટર દ્વારા અંગૂઠાથી દાખવતા દબાણ કરતા સિરિંજ અને સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે. સિરિંજ એટલે આગળ ઓલી જે સ્ટીલની સોય જે આપણી નસમાં ઘુસાડવામાં આવે એ વહનના દરનું વધારે સારી રીતે નિયંત્રણ કરી શકે છે. તો અગેઇન આપણે બર્નોલીના સિદ્ધાંતથી જ આ વાતને ચર્ચામાં લેશું. સોય લગાડવામાં આવે એટલે બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે ઇન્જેક્શન આ રીતે જ હોય ને ડૉક્ટર એને દબાવીને લગાડતા હોય. એટલે સમસ્થિતિજ દિશા અથવા તો સમસ્થિતિજ કાર્યની વાત થઈ. એટલે સમસ્થિતિજ હોય ત્યારે અગેઇન P + 1/2 ρv² + ρgh = અચળ. પણ સમસ્થિતિજ માટે અગેઇન હું આ જ વાત રિપીટ કરીશ. આ ભાગ શું થશે? અચળ. તમે દબાણ વધારો છો, દબાણ, અને એની અસર વેગ પર થવાની. આ દબાણની અસર કેટલી? તો કે દબાણની અસર છે એ P એટલે P ની 1 ઘાત પ્રમાણે છે. જ્યારે એની વેગ ઉપર અસર થાય છે એ વેગ ઉપર અસર કેટલી છે? V² જેટલી. બરાબર. ઉદાહરણ તરીકે હું એક આંકડો લઉં, 3. તો દબાણમાં 3 એકમનો ફેરફાર કર્યો તો એ 3 જેટલો જ રહે, પણ વેગમાં 3નો ફેરફાર કર્યો તો એ કેટલો થઈ જાય? 9 જેટલો. એટલે અસર ફેરફાર બેયનો હરખો, પણ અસર કોની વધુ? વેગની વધુ. એટલે લખ્યું છે કે વહનનો દર એટલે વેગનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે. પાત્રમાં નાના છિદ્રમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે માત્ર પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. ક્વેશ્ચન નંબર D શું કહે છે? કોઈ પાત્ર છે, એ પાત્રમાંથી કરેલું છિદ્ર, આ પાત્ર છે એમાંથી છિદ્ર કરવામાં આવે ને ત્યાંથી કોઈ ધારો કે તરલ બહાર વહન પામે છે, તો આ દિશામાં તરલ બહાર આવે છે તો પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. હવે આ તો સિમ્પલ વાત થઈ ચેપ્ટર 5. ચેપ્ટર 5માં આપણે જે વાત કરી એ કે રેખીય વેગમાન સંરક્ષણ મુજબ કુલ વેગમાન અચળ રહે. હવે જ્યારે તરલ છે એ બહાર આવે છે
એટલે તરલનું વેગમાન આ તરફ હોય તો ઓબ્વિયસલી પાત્રનું વેગમાન ક્યાં હોવું જોઈએ? એના કરતાં વિરુદ્ધ દિશામાં. એટલે રેખીય વેગમાન સંરક્ષણ મુજબ વિરુદ્ધ દિશામાં વેગમાન મળે, અને વેગમાન મળે એટલે બળ કે ધક્કો લાગે. નેક્સ્ટ ઈ, હવામાં સ્પિન થતા ક્રિકેટ બોલ પર્વલય ગતિપથને અનુસરતો નથી. સ્પિન, હવે આમ જોવા જાવ ને તો બે શબ્દ છે, એક છે સ્પિન અને એક છે સ્વિંગ. સ્વિંગ અને સ્પિન. જનરલી એવું છે કે જે ફાસ્ટ બોલર છે એ મોટે ભાગે સ્વિંગ કરતા હોય છે, અને સ્લો બોલર છે એ સ્પિન કરતા હોય છે. જો જમીનની સપાટીની વાત કરું તો સામેથી જુઓ તો ફાસ્ટ બોલર માટે આ ગતિપથ આ રીતે હોય છે, કાં એકદમ ઉછળી જાય અથવા એવું થાય કે ઉછળીને નીચે બેસી જાય. જ્યારે નોર્મલ સ્થિતિ એની આવી હોય કે નોર્મલ સ્થિતિમાં એ આ રીતે જવું જોઈએ. આ સામાન્ય ઘટના છે. એના કરતાં ઉછાળ વધી જાય કે ઘટી જાય તો એને સ્વિંગ થયો કહેવાય. સ્પિન, અહીંયા પ્રશ્ન છે સ્પિન. હવે આ તો દડાને હવામાં ફેંકવાની વાત થઈ, એટલે આ વાત આવી લિફ્ટની, અને એમાંય ડાયનેમિક લિફ્ટ. તો ડાયનેમિક લિફ્ટમાં શું થશે? તો કે દડો પડ્યા પછી ધારણા કરતાં વધારે ઊંચો જશે અથવા ધારણા કરતાં ઓછો ઊંચો. જો હવા ગેરહાજર હોત તો લિફ્ટ થાત જ નહીં, કારણ કે તરલ જ નથી, તો એ પર્વલય થઈ જાત. પણ આ શું થશે? તો કે અહીંયા આ બોલ છે એ આ પ્રમાણે ઊંચે વહી જશે, અથવા આ બોલ આ પ્રમાણે નીચે રહી જશે. આ કે આ ધ્યાનથી જુઓ તો એક પણ પર્વલય છે નહીં. શું કામ? તો કે ડાયનેમિક લિફ્ટને કારણે ધાર્યા કરતાં વધારે ઉપર કે ધાર્યા કરતાં વધારે નીચે રહી જશે, એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5. સ્વાધ્યાય દાખલા નંબર 10.5. ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામ દળની એક છોકરી એક જ એડી પર સંતુલન જાળવે છે. આ સૌથી અગત્યનો પાર્ટ છે. એક જ એડી પર ઊભું રહેવાનું છે. બૂટની એડીનો 1 સેન્ટીમીટરનો વ્યાસ છે. તો સમક્ષિતિજ તળિયા પર દબાણ કેટલું લાગે? દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. બળ કેટલું? તો કે એના વજન જેટલું. કેટલું? તો કે mg. અને ક્ષેત્રફળ કેટલું? તો કે એડી વર્તુળાકાર છે, πr². 50 કિલોગ્રામ દળ, ગુરુત્વ પ્રવેગ 9.8, 3.14, અને વ્યાસ જો 1 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યા થાય 0.5 સેન્ટીમીટર, અને એને મીટરમાં ફેરો એટલે 10⁻², એનો પણ વર્ગ. સાદુરૂપ આપતા બળ ને અનુરૂપ દબાણ આપણને મળી રહેશે. એકમ થશે પાસ્કલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10.6. ટોર્સિલીના બેરોમીટરમાં પારો વપરાય તો પાસ્કલે 984 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતાનો ફ્રેન્ચ વાઇન, એટલે ઓલી મેનોમીટર જે ટ્યુબ બનાવી હતી બેરોમીટર, એમાં પારાની બદલે એને ફ્રેન્ચ વાઇન વાપરો તો એની નકલ કરી. સામાન્ય વાતાવરણના દબાણે એ કેટલું થાય? તો કે સામાન્ય વાતાવરણના દબાણ એટલે દબાણ માટેનું બેઝિક સમીકરણ થાય P ઇઝ ઇક્વલ ટુ ρHg. હવે વાતાવરણ દબાણ કીધું છે એટલે 1 એટમોસ્ફિયર એટલે કે 1.01 × 10⁵ પાસ્કલ થાય. ઘનતા કેટલી કીધી છે? 984. H G તરીકે 9.8. બસ બાકીનું સાદુરૂપ આપી દો. આટલા મીટર ઊંચાઈ ફ્રેન્ચ વાઇનની હોય તો એ એક વાતાવરણ દબાણને અનુરૂપ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. એક ઉધ્વ બાંધકામ એટલે બિલ્ડિંગ 10 પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે. સમુદ્રની અંદર તેલના કૂવાની ઉપર મૂકવા યોગ્ય છે. સમુદ્રની ઊંડાઈ 3 કિલોમીટર છે અને સમુદ્રના પ્રવાહને અવગણો. 10 પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરે. એટલે આપણે દરિયો દર્શાવવા માટે અહીંયા એક પાત્ર દર્શાવીએ. આ પાત્ર છે, એની અંદર કૂવો છે. હવે કૂવો ધારો કે આ રીતે કરેલો છે, આ કૂવો છે.
આ કૂવો, અને એના ઉપર આપણે બાંધકામ મૂકવાનું છે. આ છે એ બાંધકામ છે. હવે સમુદ્રની અંદર તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે. સમુદ્રની ઊંડાઈ 3 કિલોમીટર છે. એટલે આપણે એવું સમજી લઈએ કે આ જે સંદર્ભ બિંદુ કીધું છે એ 3 કિલોમીટરનું છે, અને ત્યાં સુધી બધે તરલ ભરેલું છે. હવે આપણે એ શોધીશું કે ભાઈ એના દ્વારા કેટલું તરલ છે એ સહન થઈ શકે. તો દબાણ કેટલું આવે, તો કે દબાણ છે એ આ ભાગમાં વાતાવરણ છે એટલે PA. તો બાંધકામ પર કુલ દબાણ કેટલું હોઈ શકે, તો કે કુલ દબાણ P = PA વત્તા ρgh. આ કેટલું થાય, તો કે 1.01 × 10⁵ વત્તા તરલ તરીકે પાણી છે. પાણીની ઘનતા આપેલી હોય તો ઠીક છે, અધરવાઇઝ 10⁻³ g તરીકે 9.8 અને 3 કિલોમીટર એટલે 3000 મીટર = આટલા પાસ્કલ થાય. આપણો જવાબ તો કે એ ખબર પડી ગઈ કે કુલ દબાણ આટલું લાગશે. એટલે જો આપણો સીધો જવાબ જો 10 પાસ્કલ > P હોય, એટલે અહીંયા જે કુલ દબાણ લાગે છે એના કરતાં એની સહન શક્તિ વધુ હોય તો શું વાત છે, તો કે એના માટે યોગ્ય છે, તો મૂકવા માટે યોગ્ય છે. અહીંયા તમારે આંકડાકીય જવાબ લાવવાનો રહ્યા. જો આવું આવે તો મૂકવા માટે યોગ્ય છે, અને જો એ નાના પડે એની શક્તિ કરતાં વધારે દબાણ આવે તો મૂકવા માટે યોગ્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ 3000 કિલોગ્રામ સુધીની કારને ઉંચકવા માટે બનાવેલી છે, અને વજન ઉંચકતા પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ 425 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડે, તો દબાણ P = બળના છેદમાં ક્ષેત્રફળ mg/a 3000 ગુણ્યા 9.8 છેદમાં 425 સેન્ટીમીટર એટલે 10⁻⁴ પાસ્કલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10.9. એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એટલે આપણે એક યુ આકારની પહેલા તો ટ્યુબ અહીંયા રચી નાખીએ. આ યુ આકારની ટ્યુબ, એમાં પારા વડે પાણી અને મિથિલેટેડ સ્પિરિટને જુદા પાડેલા છે. એટલે પારો પહેલા દર્શાવી દઈએ. પારો કેટલો છે આપણને ખબર નથી, પણ એટલી ખબર છે કે નીચે પારો છે, અને એક બાજુ લખીશું કે આ બાજુ ભાઈ પાણી છે, અને બીજી બાજુ લખીશું કે બીજી બાજુ મિથિલેટેડ સ્પિરિટ છે. નેક્સ્ટ, એક ભુજામાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ. એટલે પાણીવાળી ભુજા છે એ કેટલી આપેલી છે, તો કે પાણીવાળી ભુજા છે એ 10 સેન્ટીમીટરની છે, અને મિથિલેટેડ સ્પિરિટવાળી ઊંચી છે કે નીચી આપણને નથી ખબર, એ કેટલી છે, તો કે 12.5 સેન્ટીમીટરની છે. તો બે ભુજામાંના પારાના સ્તંભ એક લેવલમાં, કોને એક લેવલમાં લાવવાનું છે, પારાના સ્તંભને એક લેવલમાં લાવવા છે. લાવવા માટે લેવલમાં આવે તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું, ફરીથી આ લગાડીએ તો બે બાજુ પારાના સ્તંભ એક લેવલમાં આવે છે, એક લેવલમાં આવે તો બેનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું. એનો અર્થ શું થાય, તો કે આ એક ભાગ અને આ બીજો ભાગ હોય ને, તો બે ભાગ છે એ સંતુલનમાં આવે. સંતુલન સ્થિતિએ બે ભાગના દબાણો સરખા થાય છે. સંતુલન સ્થિતિએ P1 = P2. હવે P1 = P2 એમાં આ બે ભાગ તો સરખા જ છે, અને બે બાજુ હરખું જ દ્રવ્ય છે, એટલે આ ભાગને આપણે ગણતરીમાં લેવાની જરૂર નથી. તો આ બાજુ કોણ આવશે,
તો કે ચોખ્ખું. આમ તો બે દર્શાવવું પડે, પારો વત્તા પાણી. અહીંયા દર્શાવવું પડે સ્પિરિટ વત્તા પારો, પણ પારો બે બાજુ સરખો છે એટલે ઉડી જાય છે. ચાલો, ઘનતા તો કે રો એચ પાણી માટે WG W, સ્પિરિટ માટે રો એસ HS G. હવે આપણને વિશિષ્ટ ગુરુત્વ કીધું છે, તો વિશિષ્ટ ગુરુત્વ એટલે તો કે કોઈ પણ દ્રવ્યની ઘનતા છેદમાં પાણીની ઘનતા, એટલે વિશિષ્ટ ઘનતા કહેવાય, વિશિષ્ટ ગુરુત્વ કહેવાય. તો ગોઠવીએ રો એસ ના છેદમાં રો ડબલ્યુ, તો આ બધાના અહીંયા GG કેન્સલ થાય, તો બાકી શું રહેશે? HW ના છેદમાં S, 10 ના છેદમાં 12.5, એટલે કેટલા થશે? 0.8. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10. અગાઉના પ્રશ્નમાં જે વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને 15 સેન્ટીમીટર સ્પિરિટ બે ભુજામ રેડી દેવામાં, બેમાં 15 સેન્ટીમીટર પાણી ને સ્પિરિટ રેડી દઈએ, તો હવે પારામાં શું ફરક પડે? પારાની સપાટીમાં શું ફરક પડે? આપણને અહીંયા કહી દીધું છે કે વિશિષ્ટ ગુરુત્વ કેટલું લ્યો, તો કે 13.6 લેવાનું છે. તો બે બાજુ આ ગણતરી કરીએ, જે હતું એમાં વધારાનું 15 સેન્ટીમીટર ઉમેરવાનું છે. એટલે પેલો ભાગ અહીંયા આકૃતિ અગેન દોરીએ, આ યુ આકારની નળી. ચાલો, પાણી H 10 હતું અને 15 ઉમેર્યું, એટલે 25 સેન્ટીમીટર પાણી માટે. સ્પિરિટ માટે તો કે સ્પિરિટ માટે 12.5 હતું અને 15 ઉમેર્યું, એટલે આ થયું 27.5 સેન્ટીમીટર. એટલે હવે જે પારો છે એના લેવલમાં વધઘટ આવી હશે. તો એ પૂછ્યું છે કે પારાના લેવલ વચ્ચેનો તફાવત કેટલો. હવે આપણને એ નથી ખબર કે કોણ ક્યાં હશે, પણ જો પારા માટે વિશિષ્ટ ગુરુત્વ આપી દીધું છે, કેટલું આપ્યું? 13.6. બીજું, પાણી અને સ્પિરિટ માટે વિશિષ્ટ ગુરુત્વ મળી ગયું. તો સ્પિરિટ માટે આપણને શું મળ્યું? તો કે આગળનું પરિણામ આપણે લખીએ, તો રો એસ અપોન રો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8. તો રો એસ ઇઝ ઇક્વલ ટુ 0.8 રો ડબલ્યુ. આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે પાણીની ઘનતા વધુ છે, પાણીની ઘનતા વધુ છે, પારાની ઓછી છે. જેની ઘનતા વધુ એનું દળ વધુ, એનું બળય વધુ, એનું દબાણય વધુ. એટલે પાણી છે એ નીચે ધક્કો મારશે, પાણી નીચે ધક્કો મારશે, એટલે આ સાઈડમાં પારો બેસી જશે, આ સાઈડમાં પારો બેસી જશે અને આ સાઈડમાં પારો ઉપર જશે. ચાલો, અહીંયા પાણી છે, અહીંયા મિથિલેટેડ સ્પિરિટ છે, એટલે આ ભાગ ઊંચો જ રહેવાનો છે. હવે આપણે શું શોધવાનું છે? તો કે પારાના લેવલનો તફાવત, આ ભાગ શોધવાનો છે, આ કેટલો હોય એ. તો આ પહેલા નંબરનો ભાગ અને બીજા નંબરનો ભાગ સંતુલન થાય ત્યારે, સંતુલન સ્થિતિએ P1 અને P2 બંને વિભાગના દબાણ સરખા થાય. આ બાજુ શું છે? તો કે પાણી છે, એટલે પાણી માટે લખું રો ડબલ્યુ HW અને G. પછીના વિભાગમાં પારો છે, પારો કેટલો છે ખબર નથી, એટલે હું એવું કરું છું કે આને હું H ધારી લઉં અને આ જે વિભાગ છે ને X ધારી લઉં. એટલે જો અહીંયા પારો, પારો એટલે મર્ક્યુરી, મર્ક્યુરી HM. મર્ક્યુરી કેટલી ઊંચાઈએ છે? તો કે H પ્લસ X, H પ્લસ X, એટલે અહીંયા લખું H પ્લસ X ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ પારો કેટલામાં છે? તો કે પારો છે એ આટલા વિભાગમાં છે. સોરી, અહીંયા પારો નથી, એટલે અહીંયા આપણે H નહીં લખીએ, ખાલી X જ લખીશું. X જ વિભાગમાં છે, XG ઇઝ ઇક્વલ ટુ અહીંયા આટલા વિભાગમાં પારો છે, એટલે રો M H પ્લસ XG વત્તા આ સ્પિરિટ છે રો S HSG. ચાલો, બધામાંથી કોમન શું નીકળે? G કોમન કેન્સલ. ચાલો, અહીંયા રો W HW પ્લસ રો M X, રો M H, રો M X,
રો એસ એચ એસ, એટલે એક્સ વાળા પાર્ટે ગયા. ચાલો આપણે શોધવાનું છે એચ, કારણ કે એચમાં અહીંયા પારો નથી ને અહીંયા છે એટલો જ ભાગ શોધવાનો છે. એટલે એને કરતા બનાવીએ અને અહીંયા સાદુરૂપ આપીએ. પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 આપ્યું છે, એટલે આનો અર્થ શું થાય? પારાના છેદમાં પાણીની ઘનતા 13.6 થાય. તો પારાની ઘનતા કેટલી થાય? 13.6 રો ડબલ્યુ. ચાલો આ બેયને મૂકી અને હજી સમીકરણને સહેલું કરી. રો ડબલ્યુ એમ નામ, એચ ડબલ્યુ ટોટલ કેટલા? 25 સેન્ટીમીટર, એટલે 0.25 મીટર વત્તા ઇઝ ઇક્વલ ટુ આવી જશે સીધું રો એમ. મર્ક્યુરી માટે શું થાય? 13.6 રો ડબલ્યુ ઇન્ટુ એચ વત્તા રો એસ માટે 0.8 રો ડબલ્યુ, કેટલું? 27.5, એટલે 0.275 મીટર. હવે જો બધાયમાંથી રો ડબલ્યુ નીકળી ગયા. સાદુરૂપ જુઓ, અહીંયા વધ્યું 0.25 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 13.6 એચ અને અહીંયા 0.8 ગુણ્યા 0.275. બસ બાકી રહ્યું કેલ્ક્યુલેટરનું કામ, એચ મીટરમાં મળશે. એટલો બંનેમાં પારાના લેવલ વચ્ચે તફાવત હશે. નેક્સ્ટ ક્વેશ્ચન 10.11. બર્નોલીનું સમીકરણ નદીમાં ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય, સમજાવો. બર્નોલીનું સમીકરણ છે ને એ આદર્શ વહન માટે છે. આદર્શ સ્થિતિ, આદર્શ સ્થિતિમાં શું આવે? તો કે વહન કેવું થતું હોય? સ્થાયી હોય, અદબનીય તરલ હોય, અશ્યાન હોય એટલે શ્યાનતા ન હોય, ઘર્ષણ ન હોય, આવી આદર્શ સ્થિતિ માટે છે. અને ઢાળ પરથી પાણીનું વહન થતું હોય, આનો અર્થ છે ધોધ. ધોધમાં પાણીની ઝડપ ખૂબ વધુ હોય, એટલે વહનનો પ્રકાર કેવો થાય? પ્રક્ષુબ્ધ વહન. પ્રક્ષુબ્ધ વહન થાય. તો પ્રક્ષુબ્ધ વહન માટે બર્નોલીનું સમીકરણ લાગુ પાડી શકાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 10.12. જો બર્નોલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ દબાણ વાપરે તો શું ફરક પડે? સમજાવો. હવે બર્નોલીના સમીકરણની વાત કરીએ તો ડાબી બાજુ આપણે લખવાના છીએ P1 પ્લસ 1/2 ρv² પ્લસ ρgh ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 ρv² પ્લસ ρgh. હવે નિરપેક્ષને બદલે ગેજ વાપરે તો ગેજ વાપરવાનું છે એટલે શું કરવાનું છે? તો કે P1 માઇનસ PA કરી નાખે એટલે ગેજ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ બાકીનો પાર્ટ એમ નામ, તો અહીંયા P2 માઇનસ PA કરી નાખો ને, આ ભાગ એમ નામ. શું ફેર પડ્યો? બે બાજુથી સરખો ભાગ જ બાદ થઈ ગયો, એટલે કશો ફેર પડે નહીં. બે બાજુ સરખી જ અસર આવવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1.5 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા, લંબાઈ આપેલી છે L ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર, ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. એક સમક્ષિતિજ નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયી વહન થાય છે. એક છેડે એકત્ર કરાતા ગ્લિસરીનનો જથ્થો 4 ગુણ્યા 10 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ છે. અહીંયા -3 છે, એટલે એક છેડે m/t 4 ગુણ્યા 10 - 3 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. તો નળીના બે છેડે દબાણ તફાવત એટલે કે ડેલ્ટા P કેટલો હોવો જોઈએ? ગ્લિસરીનની ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ 1.3 ગુણ્યા 10 - 3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપેલી છે. એની શ્યાનતા ઈટા 0.83 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. સ્તરીય વહનની પૂર્વધારણા સાચી છે કે નહીં તે વિચારવાનું, ચકાસવાનું પણ તમને ગમશે. હવે આ સમીકરણની વાત કરીએ. નળી છે એને દર્શાવીએ. આ નળી છે,
નળીની અક્ષ દોરીએ, આ એની અક્ષ છે. ઘણા બધા સ્તરમાં આનું વહન થતું હશે. સ્તરમાં વહન થતું એટલે ઉદાહરણ તરીકે હું આવું દર્શાવી શકું કે અહીંયા જે સ્તર છે એ સપાટીના સંપર્કમાં છે એટલે અહીંયા આ રીતે ગોઠવાયેલો છે, અહીંયા આ રીતે ગોઠવાયેલો છે, અહીંયા આ રીતે ગોઠવાયેલો છે. આ પ્રમાણે સ્તરીય વહન થતું હોય, જે આપણે આની પહેલા આકૃતિમાં જોયું હતું. અક્ષ છે એને સંદર્ભ બિંદુ તરીકે વાત કરીએ તો અક્ષ છે ને x = 0 તરીકે લો. પછી આ શું છે તો કે આ એની સપાટી છે અને ધારો કે આની ત્રિજ્યા આપણે r તરીકે દર્શાવી તો આ અંતર થાય x = r અને વચ્ચેનું કોઈ સ્તર ધારો કે હું આ લઉં છું તો એની ત્રિજ્યા x થાય. તો આના માટે સૂત્રો સાબિતી આપણે નીકળી ગઈ છે, પણ આ સૂત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખશું. અક્ષથી x અંતરે આવેલ સ્તર, x અંતરે જે સ્તર આવેલું છે એનો વેગ કેટલો થાય તો કે આ બાજુથી દબાણ P1 લગાડવામાં આવે, આ બાજુથી દબાણ P2 લગાડવામાં આવે તો દબાણ તફાવત ડેલ્ટા P એને સ્મોલ p વડે દર્શાવાય છે. આ બાજુ તરલને જવાનું છે, તરલનું વહન આ બાજુ થાય છે એટલે ઓબ્વિયસલી P1 મોટા હોય ને P2 નાના હોય એટલે P1 - P2. એના અનુસંધાનમાં જો આ વાત કરીએ તો કેટલા થાય તો કે P બ્રેકેટમાં r² - x² / 4η l આટલું એ સ્તરના વેગનું સમીકરણ થાય અક્ષથી x અંતરે આવેલા સ્તર માટે. એને લીધે સમગ્ર તરલનો સરેરાશ વેગ શોધીએ તો સરેરાશ વેગ કેટલો થાય તો કે જો સરેરાશ વેગ એટલે વધુમાં વધુ વેગ અક્ષ ઉપર હોય, અક્ષ પરનો વેગ, અને ઓછામાં ઓછો વેગ ક્યાં હોય સપાટી ઉપર હોય, સપાટી પરનો વેગ એના ભાગ્યા 2. અક્ષ પર હોય એટલે x તરીકે 0 મૂકો, x તરીકે 0 મૂકો એટલે શું થશે PR² 4η l વધતા સપાટી પર x ની બરાબર r મૂકો, x ની બરાબર r મૂકો એટલે 0 એના ભાગ્યા 2. એટલે સરેરાશ વેગ શું થાય તો કે તરલનો સરેરાશ વેગ થાય PR² / 8η l. આ તરલનો સરેરાશ વેગ આપણે લગાડેલા દબાણ તફાવતને કારણે થાય. હવે આપણને શું પૂછ્યું છે એ પૂછ્યું છે કે આ જથ્થો જતો હોય તો દબાણ તફાવત કેટલો. હવે આપણે આને થોડું ડિટેલમાં લઈએ અને જથ્થા પ્રમાણે એને વ્યાખ્યાયિત કરીએ. આપણને m/t આપેલું છે તો m/t નું અર્થઘટન કરીએ. આ એક નોંધ તરીકે એક્ઝામમાં યાદ રાખવા માટે લખી લઉં. આપણા મૂળ કામ ઉપર આવીએ એટલે અહીંયા આપેલું છે આપણને m/t, તો થોડું અર્થઘટન એનું કરીએ તો m/t દળના છેદમાં સમય, દળ એટલે ઘનતા ગુણ્યા કદ એના છેદમાં સમય, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ છેદમાં સમય. તો આ થયું લંબાઈ એટલે કે અંતરના છેદમાં સમય = ρ/a/v. જો ઘનતાની કિંમત અહીં આપેલી છે બરાબર છે. a એટલે ક્ષેત્રફળની કિંમત આપણને આપેલી છે, ત્રિજ્યા આપેલી છે એટલે ક્ષેત્રફળ મળી જશે અને વેગ. તો અહીંયા સૂત્ર તરીકે શું લખીશું તો કે m/t ρ a તરીકે πr², ρ a v તરીકે PR² 8η l. હવે આપણે તો દબાણનો તફાવત શોધવો છે એટલે p ને કરતા બનાવીએ. હવે આ સૂત્ર કાઢી નાખીએ તો p ને કરતા બનાવીએ તો ρ πr⁴ p ને કરતા બનાવીએ એટલે m/t અહીંયા બાકી રહેશે ρ πr⁴ અને આ અંશમાં આ બાજુ આવશે એટલે 8η l. બસ તમામ કિંમત મૂકો, દબાણ એકમ થશે
પાસ્કલ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. પવનની ટનલના એક નમૂનામાં અને વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટી આગળ વહનની ઝડપ આ મુજબ છે. એટલે આ રીતની એક વાત છે. આ રીતની જો મોડેલ હોય તો ઉપર તરફની ઝડપ v1 છે એ 70 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે અને v2 છે એ 63 મીટર પર સેકન્ડ છે. જો એનું ક્ષેત્રફળ 2.5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો કેટલો છે? હવાની ઘનતા આ મુજબ છે. તો વિમાન છે એ સમક્ષિતિજ દિશામાં ઉડે છે. તો સમક્ષિતિજ દિશામાં ઉડે તો આપણે બે જ ભાગ લેવાના થાય, દબાણ અને ઘનતાવાળો. p1 પ્લસ 1/2 ρv1 સ્ક્વેર. ત્રીજો ભાગ ન લેવાનો થાય, ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ 1/2 ρv2 સ્ક્વેર. માટે p2 માઇનસ p1 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. ચાલો, રો છે v1 70, v2 63, p2 માઇનસ p1. આપણને ધક્કો પૂછ્યું છે, બળ પૂછ્યું છે, તો દબાણનો તફાવત આ ડેલ્ટા p શું થાય? તો કે બળ ગુણ્યા ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે કાંઈ પણ જવાબ આવ્યો હોય તો બળ એટલે એ જવાબના છેદમાં ક્ષેત્રફળ. આટલા ન્યૂટનનો ધક્કો જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. બે આકૃતિ બતાવેલી છે અને આમાંની કઈ આકૃતિ સાચી છે કે ખોટી કહેવાનું છે. આકૃતિ એકદમ લોજિકલ છે. ધ્યાનથી જો તો આ ભાગ છે એ પહોળો છેડો છે, આ ભાગ છે એ પહોળો છેડો છે અને આ છે એ સાંકડો છેડો છે. બે માટે એક જ બાબત કીધી છે, આ પહોળો છેડો છે અને આ સાંકડો છેડો છે. એટલે પેલી બાબત આપણે સાતત્ય સમીકરણને આધારે વિચારી તો સાતત્ય સમીકરણ એવું કહે છે કે ભાઈ કોઈ પણ આડછેદમાંથી તરલ પસાર થાય તો તરલનો વેગ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, આપણે અંગૂઠો રાખીને ક્ષેત્રફળ ઓછું કરી નાખીએ તો વેગ વધી જાય. તો એનો અર્થ અહીંયા વેગ છે એ વધુ હશે અને અહીંયા વેગ ઓછો હશે. અહીંયા વેગ વધુ હશે, ઓછો હશે અને અહીંયા વેગ વધુ હશે, કારણ કે આ સાંકડો છેડો છે. હવે એને આપણે આ ઊંચાઈ દ્વારા માપવાનો છે. એટલે બીજું વાત દબાણની છે. તો વેગ વધે તો દબાણ ઘટે. આવું ક્યાં સાબિત કર્યું હતું? લિફ્ટ માટે. સ્ટેટિક લિફ્ટ, ડાયનેમિક લિફ્ટ, હૃદયની ધમનીઓમાં લોહીનું વહેવું, ત્યાં આપણે આ સાબિત કર્યું હતું. તો આનો અર્થ શું થાય? તો કે વેગ ઓછો છે તો દબાણ વધુ છે, અહીંયા દબાણ ઓછું હોવું જોઈએ. સેમ અહીંયા દબાણ વધુ અને દબાણ ઓછું. ત્રીજા મુદ્દા, દબાણ P ઇઝ ઇક્વલ ટુ ρgh, અર્થાત દબાણ છે એ તરલની ઊંચાઈના સમપ્રમાણ હોવું જોઈએ. એનો અર્થ અહીંયા ઊંચાઈ વધુ હોવી જોઈએ, અહીંયા ઊંચાઈ ઓછી હોવી જોઈએ. સેમ, ઊંચાઈ વધુ હોવી જોઈએ, ઊંચાઈ ઓછી હોવી જોઈએ. ઊંચાઈ વધુ ને ઓછી, અહીંયા તો ઊંધું છે, અહીંયા ઓછી હોવી જોઈએ બદલે વધુ છે. એટલે આ કિસ્સો સાચો નથી. અહીંયા ઓછી, યસ, અહીંયા વધુ, આ કિસ્સો સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. સ્પ્રે પંપની નળાકાર નળીનો આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે. સ્પ્રે પંપ છે એની નળાકાર નળીનો આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે અને છેડે 1 મિલીમીટર વ્યાસના 40 છિદ્રો છે. એટલે આને આપણે આકૃતિ સ્વરૂપે દોરીએ તો આ નળાકાર સ્પ્રે પંપ અને છેલ્લે અહીંયા જે ભાગ છે ત્યાં નાના નાના 40 છિદ્રો કરી નાખ્યા છે, આવા 40 છિદ્રો. તો પ્રશ્ન છે, જો વહનની ઝડપ નળીની અંદર જે જાય છે એ કેટલું છે? તો કે 1.5 મીટર પ્રતિ મિનિટ. તો છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ. તો આપણે અહીં વાત કરવાની છે સાતત્ય સમીકરણ. સાતત્ય સમીકરણ શું કહે છે? તો કે ક્ષેત્રફળ ગુણ્યા વેગનો ગુણાકાર અચળ હોય. આ પેલી બાજુ અને આ બીજી બાજુ. ચાલો, પેલી બાજુ પાઈ r1 સ્ક્વેર v1, બીજી બાજુ 40 છિદ્રો છે અને એક છિદ્રનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ઇન્ટુ v2.
પાઈ પાઈ કેન્સલ. બહાર આવતા પ્રવાહી માટે તો કે V2 શોધવાના છે. તો V2 ઇઝ ઇક્વલ ટુ તો કે આનું સાદુરૂપ લઈએ R1/R2 નો સ્ક્વેર ઇન્ટુ 1/40 V1/40. આનાથી આપણને સરળતા શું રહેશે તો કે આ બે જુદી જુદી સપાટી જુદા જુદા એકમમાં આપ્યા છે એનું સાદુરૂપ હળવું પડી જાય. પણ અહીંયા આડછેદ આપી દીધો છે ને ત્યાં વ્યાસ આપ્યો છે એટલે આ આપણને કામ નહીં આવે. અહીંયા સીધું આપણે એવું લખવું પડશે 8 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 8 સેન્ટીમીટરનું મીટરમાં એટલે 10⁻⁴. અને અહીંયા 40 છિદ્રો છે 40 પાઈ. ત્રિજ્યા કેટલી 1 મિલીમીટર વ્યાસ એટલે ત્રિજ્યા થાય 0.5 અને મીટરમાં ફેરવો એટલે 10⁻³ નો સ્ક્વેર ઇન્ટુ V2. બસ V1 તરીકે શું કિંમત આપેલી છે 1.5. તો V2 જે જવાબ આવશે આનો એકમ આપણે મૂક્યો છે મીટર પ્રતિ મિનિટ. તો આ જવાબ પણ મીટર પ્રતિ મિનિટમાં જ આવશે. સેકન્ડમાં ફેરવવો હોય તો 60 સેકન્ડ વડે ભાગવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17. એક યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળીને બહાર કાઢવામાં આવે છે. યુ આકારનો તાર એટલે આપણે આ રીતનો તાર દર્શાવીએ. અંદર સાબુના દ્રાવણની ફિલ્મ છે. તાર અને હલકા સરકતા ભુજ વચ્ચે સાબુની પાતળી ફિલ્મ રચાય છે. એટલે પેલો આપણે સળિયો રાખતા ની સળિયો રાખવાનો છે અને એને સરખાવવાનો છે. એ કેટલા વજનને લટકાવવા સક્ષમ છે તો કે 1.5 × 10⁻² ન્યૂટન. એટલે આની ગોઠવણ કેવી રીતે કરેલી છે તો કે આની ગોઠવણ આ રીતે થાય. લટકાવવું હોય તો આ રીતનું યુ આકારનું વાય. અહીંયા આ સળિયો લટકાવેલો છે અને સળિયાની નીચે એક વજન લટકાવેલું છે. વજન W જે 1.5 × 10⁻² છે. તો સરકતા ભુજની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર હોય તો પૃષ્ઠ તાણ કેટલું તો કે સળિયા ઉપર નીચે તરફ શું લાગે તો કે વજન બળ લાગે છે. તો ઉપર તરફ શું લાગે તો કે પૃષ્ઠ તાણનું બળ. પૃષ્ઠ તાણનું બળ એ કોને સમતોલે છે તો કે વજન બળને સમતોલે છે. કેટલું થાય તો કે S ઇઝ ઇક્વલ ટુ F/2L. તો F ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 2L ઇઝ ઇક્વલ ટુ W. તો આપણને પૃષ્ઠતાણ પૂછ્યું છે તો S ઇઝ ઇક્વલ ટુ W/2L. W ની કિંમત આપેલી છે L 30 સેન્ટીમીટરમાં છે. મીટરમાં ફેરવીને લખો ન્યૂટન પ્રતિ મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. આકૃતિમાં પ્રવાહીની પાતળી કપોટી 4.5 × 10⁻² ન્યૂટનને વજનને લટકાવતી દર્શાવી છે. તે જ પ્રવાહીની તે જ તાપમાને પાતળી કપોટી A અને B માં દર્શાવી છે. તો A અને B માં કેટલું વજન લટકાવતી હશે? હવે અહીંયા વજન લટકાવવાની વાત છે એટલે પૃષ્ઠતાણ છે એ F/2L ઉપર આધાર રાખે. તો F ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 2L. પૃષ્ઠતાણ બધે પ્રવાહી સરખું જ છે એટલે F નો આધાર કોની ઉપર છે તો કે લંબાઈ ઉપર છે. હવે તમે ધ્યાનથી જોવો જ સંપર્ક સપાટી માટે અહીંયા જેટલી લંબાઈ છે એટલી જ અહીં છે અને એટલી જ અહીં છે. આ બધામાં એ લંબાઈઓ સરખી જ છે. સરખી જ લંબાઈ હોય તો અહીંયા કોઈ ફરક પડવા પાત્ર નથી. એટલે આટલું જ વજન લટકાવશે. આ ઉપરના આકારમાં ફરક પડે એનાથી કોઈ ફરક પડવા પાત્ર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. ઓરડાના તાપમાને 3 મિલીમીટર ત્રિજ્યાના પારાના બુંદની અંદરનું દબાણ કેટલું હશે? પારાની બુંદ શબ્દ વાપર્યો છે. પારાનું બુંદ અંદરનું દબાણ કેટલું હશે? પારાનું એ તાપમાને પૃષ્ઠતાણ S 4.65 × 10⁻⁴ છે. વાતાવરણનું દબાણ. બુંદ કીધું છે એનો અર્થ શું થાય તો કે જો આ શબ્દ છે બુંદ એટલે કે ટીપું એટલે અંદર શું હોય તો કે અંદર પ્રવાહી હોય, પાણી જ હોય અને બહાર છે એ હવા જ હોય. એટલે ઉપરથી જે દબાણ આવે બહારથી જે દબાણ આવે એ વાતાવરણ દબાણને સમકક્ષ હોય અને અંદરનું જે દબાણ છે એ આપણે શોધવાનું છે.
તો અંદર તરલ ભરેલું હોય અને બહાર જ માત્ર હવા હોય તો PO માઇનસ PI ઇઝ ઇક્વલ ટુ 2S અપોન A. એક જ મુક્ત સપાટી એટલે 2, 2 મુક્ત સપાટી 4. જો અહીંયા 4 લેવા હોય ને તો અહીંયા પરપોટો કેવો પડે, બુંદ ન ચાલે, 2S અપોન A. ચાલો, તો બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો. પ્રશ્ન શું છે? પારાનું એ તાપમાને પૃષ્ઠતાણ આપેલું છે, તો અંદર દબાણ કેટલું હશે? તો PO માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ S અપોન A. તો PO વધારે હશે તો એ સંકોચી દઈએ, એટલે આપણે અહીંયા સિક્વન્સ શું રાખવાની થશે? PI માઇનસ PO. કારણ કે આ તો કુદરતી રીતે આટલું જ લાગે છે, ટકી રહેવા માટે PA એટલું થવું પડે. તો PI ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ 2S ના છેદમાં A. PO ની કિંમત 1 એટમોસ્ફિયર એટલે 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ. S અહીં આપેલું છે અને ત્રિજ્યા 3 મિલીમીટર અને મીટરમાં ફેરવી અને કિંમત લખો તો અંદરનું દબાણ મળશે. બીજો પ્રશ્ન છે અંદરનું વધારાનું દબાણ પણ જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 10.20. સાબુના દ્રાવણનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પૃષ્ઠતાણ આપેલું છે. 5 મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણનું પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે? આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાં સાબુના દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંચાઈ રચાય તો શું હશે? બે સ્થિતિ છે એ અલગ અલગ છે. પહેલી સ્થિતિની વાત કરીએ તો પહેલી સ્થિતિમાં શું કીધું? 5 મિલીમીટર ત્રિજ્યાના સાબુના દ્રાવણની પરપોટાની અંદર. હવે આ પરપોટો ક્યાં છે એવું કીધું નથી, ક્યાં છે એવું નથી કીધું, એટલે આપણે એવું જ ધારવાનું છે પરપોટો. પરપોટો એટલે અંદરે હવા, બારે હવા અને સપાટી શેની બનેલી હોય? પ્રવાહી. એટલે પ્રવાહી છે એ બે સ્તર સાથે સંપર્કમાં હોય, એટલે PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 4S અપોન A. ચાલો, S પૃષ્ઠતાણ આપેલું જ છે, એ તરીકે 5 મિલીમીટર અને મીટરમાં ફેરવો તો પરપોટાની અંદર કાંઈ ન હોય તો આપણને એ ખબર છે કે આ જે દબાણ લાગે એ PO હોય અને એ વાતાવરણ જેટલું હોય, તો આ કેટલું થાય? તો કે PI જેટલું થાય. તો PI ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ 4SA. આગળના દાખલાને જ મળતું આવે છે, ખાલી ત્યાં બુંદ હતું એટલે એક સપાટી હતી, અહીંયા પરપોટો છે એટલે બે સપાટી તરીકે 4 લીધું. બીજો પ્રશ્ન શું કહે છે? આ જ પરપોટો દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈ રચાય. ચાલો, આ પરપોટો દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈ રચાય એટલે આ પરપોટો છે એ અંદર રચાણો. ક્યાં? દ્રાવણની અંદર. દ્રાવણની અંદર રચાય તો I પ્રવાહી, એ પોતે પ્રવાહી અને અંદર વાયુ, એટલે મુક્ત સપાટી કેટલી થઈ જશે? એક જ થઈ જશે. તો શું થશે? તો કે PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2S અપોન A. ચાલો, હવે તો કે દબાણ શોધવા છે, એટલે કેટલું દબાણ હોય? તો કે અહીંથી ઉપરનો વિસ્તાર, આ વિભાગમાં વાતાવરણનું દબાણ PA હોય, પછી ઊંચાઈને અનુલક્ષીને જે દબાણ હોય એ ρg H હોય. એ કયું થાય? તો કે એ બહારથી લાગતું દબાણ થાય. આ કયું થાય? બહારથી PO. અને અંદરથી જે દબાણ લાગે એ કેટલું? PI. તો એને કારણે આ રચાણું હોય તો PI ઇઝ ઇક્વલ ટુ PO પ્લસ 2SA. PO તરીકે બે ભાગ થયા, કયા કયા? PA પ્લસ ρg H પ્લસ 2S અપોન A. P એટલે 1 એટમોસ્ફિયર 1.01 ઇન્ટુ 10⁵ રો. આ તરલની ઘનતા આપણને આપેલી હોય. શું કીધું છે? સાબુનું દ્રાવણ કીધું છે. કાંઈ ન આપેલી હોય ઘનતા તો પાણી લઈ લેવાની. G ગુરુત્વ પ્રવેગ. H કેટલું ઊંડાઈ કીધું છે? તો કે ઊંડાઈ આપણને કીધી છે 40 સેન્ટીમીટર, લઈને મીટરમાં ફેરવી નાખો. 2S S આપેલું છે અને A માટે ત્રીજી આપેલી છે 5 મિલીમીટર. તો આ ટોટલ અંદરનું દબાણ મળી જશે. તો આ સાથે સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.